તો હેલો ગાઈઝીસ, તો આજનો વ્લોગ આપણે છે વિચારીએ સીના ઉપર છે. પહેલાં ગાડી બહાર કાઢીએ અહીંયાથી આપણે. જો 2 દાડા પહેલાં ધોઈને મેલી છે, પણ આ તો પડી પાછી ધૂળવાળી થઈ ગઈ છે. હવે કાચમાં તમને દેખાતી છે ધૂળ. હવે સાફ કરીને પછી કાઢીએ આપણે બહાર લઈ જઈને આપણે સાફ કરીએ પહેલાં, પછી આપણે બહાર નીકળીએ. તો હવે આપણે સેલ માર્યો હ, ગાડી બહાર કાઢીએ છીએ. હવે કાચ સાફ કરીએ આપણે. ફુવારો માર્યો પણ મેળ આવ્યો નહીં. ટબ પાણી લઈને નાખી દીધું હવે આપણે ડિક્કીમાંથી નંબર પ્લેટ કાઢવા, કેમ કે આપણે સિંધુ ભવન બાજુ જવાનું હ. તો રાતે પોલીસવાળા હશે. આપણે રોમા ધણીવાળી નંબર પ્લેટ ડિક્કીમાં પડી હ. ગાડી નંબર પ્લેટ કાઢીએ. હવે આ નંબર પ્લેટ લઈ લીધી આપણે. હવે ફ્રેમ ગોતી લીધી આપણે. હવે આગળ નંબર પ્લેટ લગાવીએ, પછી આપણે નીકળીએ. એટલે આપણને કોઈ હાથ ના મારવું જોઈએ યાર. નંબર પ્લેટ લગાવી દઈએ આગળ આપણે. એટલે કમ્પ્લીટ સિંધુ ભવન આટો મારીને આવીએ આપણે. જો આ નંબર પ્લેટ લગાવી દીધી આપણે. હવે ક્રિશભાઈ આવે એટલે આપણે નીકળીએ. ખાલી આગળ જ લગાવી નંબર પ્લેટ, પાછળ નહીં લગાવી આપણે. પાછળ જરૂર નહીં આપણે. જય રોમા. તો ગાઈઝ આપણે સિંધુ ભવન રોડ ઉપર આવી ગયા છીએ. આજે સિંધુ ભવન રોડ એકદમ ખાલી હ. આમ રોડ બતાવજો ક્રિશભાઈ. રોડ એકદમ ખાલી. સામે તાજ હોટલ તમને દેખા હે. શનિ રવિ સિંધુ ભવન ટ્રાફિક હોય, બાકી તો સિંધુ ભવન ખાલી જ હોય આખું. આમે સંકલ્પ આવી ગયો 4 રસ્તા. અહીંયાથી આગળ નહીં જવાનું, આગળ પોલીસ વાળા હોય એટલે આપણે આટલામાં જ ફરવાનું. હા સર ભાઈ, ટ્રાફિક તો હોય છે જો આ બાજુ હ. પેલો ભાઈ ફ્રેમ વેચા અહીંયા, આજે બી કાલે વેચતો તો એ. તો ઘડીએ પડે બોલવું હોય એ જ ખબર નહીં પડતી. બતાવો યાર, મને ના બતાવશો તમે યાર, મને કઈક થાય. અમે પેલી જો લાઇટિંગ કેટલી મસ્ત કરી છે. લાઇટિંગમાં બધો ખર્ચો કરી નાખ્યો. બધા પૈસા આપણા જોડેથી જ લીધા હ. લાઇટ વાઇટ કમ્પ્લીટ હ. અહીંયા શનિ રવિ તો જે તમને છપરીઓ જોવા મળે. હા, સ્પોર્ટ બાઇક લઈને R15 જ છે 50%. તો જો માણસો અહીંયા શું વેચે આપણે એવી બતાવીએ એમને, બરોબર. પછી પાછા આગળ નહીં જવાનું, આગળ 4 રસ્તે પોલીસ વાળા ઊભા છે. અહીંયાથી પાછો ટર્ન મારી દેવાનો તમારે. જો માણસો શું વેચે આપણે બતાવીએ એમને. આ B6 માં જો, પછી આમાં જો હોટ વ્હીલ્સ વેચે હે ભાઈ. આ સિંધુ ભવન ઉપર તમને આ બધું જોવા મળશે. સ્ટાર્ટઅપ કહેવાય આને, સ્ટાર્ટઅપ. ઘરમાં પડ્યા નહીં રહેતા, નીકળી જાય બસ. જો અહીંયા છે પેલો ફોટો ફ્રેમ વેચતો હશે ભાઈ. આટલી મોંઘી ગાડીઓ લઈને વેચવા આવે, શરમ બી નહીં આવતી એમને કે નહીં. ફોટો ફ્રેમ વાળો નહીં આજે. એ ખાલી શનિ રવિ જ જોવા મળશે તમને. એક્ટિવા ઉપર ભાઈ હશે, પેલી ગાડીઓની ફોટો ફ્રેમ વેચે ભાઈ. આજે કેટલું ખાલી સિંધુ ભવન. આટલું ખાલી જોયું જ ને આજ દી આપણે. બસ આ પટ્ટા ઉપર તમને જે પેલા વેચવા વાળા દેખાય ને બધા, આ પટ્ટા ઉપર, આગળ કોઈ નહીં જોવા મળે. શનિવારે એકાદો વિડીયો ઉતારવો પડશે. હવે આ વખતે આપણો શનિવાર જો અહીંયા આવી કંઈક વેચે હા ભાઈ. ના વેચતા નહીં, બેઠા. લાઈટ ચાલુ હતી ના, વેચ જ છે યાર. હું સાચું જ બોલતો. જો બેગો વેચે હા ભાઈ. યાર તમે બેગ બતાવી ને ભાઈ, બેગ વેચતા હતા યાર. નેક્સ્ટ શનિવારે મેં કીધું તું ને યાર, માણસો બધા વેચતા જ ફરા અહીંયા કંઈક ને કંઈક. આ બાજુ શું આ બાજુ આપણા બજેટ બહાર છે, એ બાજુ નહીં જવાનું આપણે. આપણું બજેટમાં જ રહેવાનું ખાલી. તો ગાઈઝ આ સિંધુ ભવન પતવા આવ્યું. હવે આવશે SG હાઈવે આગળ. ખતરનાકમાં ખતરનાક હાઈવે SG હાઈવે જ છે ગુજરાતનો હાલ. રોજ 2-4 એક્સિડન્ટ જોવા જ મળશે તમને. બધા નબીરા નીકળશે રાતે અને એકને ઉડાડશે. અને કાલ સવારે પેપરમાં આવી જાય પાછા. સિંધુ ભવન ઉપર નીકળવું, નંબર પ્લેટ વગર જ નીકળવું. તમારે
તમારો દાડો સારો જાય, બીજું કઈ નહીં. દાડો શું રાત સારી જાય તમારી. બાકી આ જો આ સિગ્નલથી પતી જવાનું હું આગળ સિંધુ ભવન, પછી આપણે એસજી હાઈવે ચડવાનું. તમને પેલેડિયમ મોલ બતાવીએ આગળ આપણે. ભાઈ આગળ પેલેડિયમ મોલ બતાવવાનો આપણે. ઓ એ લેવાનો પ્લાન હતો પણ થોડું બજેટ ઓછું પડ્યું તો આપણે વેન્યુ લીધી હાલ. બાકી નેક્સ્ટ ડિપેન્ડર જ લેવાની આપણે. અને જો આમે પેલું પેલેડિયમ આવી ગયો હ, ભૂકા કાઢી નાખે. અંદર કપડાં લેવા જવું નહીં, અંદર જુડિયો વુડિયો નહીં. આમાં આ બધી મોંઘી મોંઘી બ્રાન્ડ એ ભૂકા કાઢી નાખે પેલેડિયમ. તો જો બે શું બોસ ને વોસ ને ચીવી ચીવી અંદર બધી સ્ટોર હ, અંદર જવું જ નહીં આપણે. બાકી આપણા ડિફેન્ડર લેવાનું થાય નેક્સ્ટ બ્લોગમાં આપણે ડિફેન્ડર જ બતાવશું તમને. પણ એમાં હજી 2 વર્ષ લાગશે. તો સુધી આપણે વેન્યુમાં રાજી રહેવાનું, જેટલું છે એટલું રાજી. આ નહીં કરવાનું વધારે. બરાબર, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. BMW ની આ કોઈ ખારી ગાડી છે નવી, ચી ખબર નહીં, કોઈક છે ખરી. બાકી માણસો આ સેન્ટ્રોમાં ખુશ છે અને આપણે આમાં ખુશ છીએ. તો ગાઈઝ આપણે સોસાયટીમાં આવી ગયા છીએ અને આ ટ્રકવાળા આખું ટ્રાફિક જામ કરી દીધું હ. આ જુઓ તમે ખાલી. ટ્રક હલવાઈ ગયો ગાઈઝ. શિવ શક્તિમાં ટ્રક હલવાઈ ગયો. હરીભાઈ ટ્રક હલવાઈ ગયો, કેવું તમારે? અમારા સોસાયટીમાં ટ્રાફિક નું એટલું જામ છે કે હવે નવો રોડ બનાવવાનો. તો પછી જો આ એક પડ્યો તો જો આ સાધનો વાળા માનતા નહીં, નાના ટ્રક વાળો માનતો નહીં કે મારે તો લઈ જ જવી કે અંદર. હરીભાઈ જો કેમેરા સામે આવતા નહીં, ગરીબ બતાવજો. હરીભાઈ કેમેરામાં આવતા નહીં. હરીભાઈ આપણે કાલ ગાડી ધોવાની છે બરાબર. હરીભાઈ ગાડી ધોવા અમારી સોસાયટી બધાની, જેના ધોવડાવી 100 રૂપિયા. કેટલા? 100 રૂપિયા એક ગાડીના અંદર બધું ધોવાઈ જાય. કોન્ટેક્ટ નંબર લખી દેજો. નંબર યાર તમારો બોલી દેજો. હવે આપણે ફરીને આવી જાય. હવે મિત્રો આપણે સિંધુ ભવન ગયા હતા એટલે નંબર લગાવી દઈએ. હવે કાઢી દઈએ આપણે. અત્યારે માણસો ફોટા ખેંચી જાય આપણી ગાડીના, બરોબર ને હરીભાઈ? હવે આને પાછી ડેકી મેળ દેવાની. આ ચોક વાર તહેવારે લગાવવાની. પાછળની નંબર પ્લેટ નહીં, પાછળ નહીં યાર, આગળ જ છે. પાછળ તો આપણે હાથ લાગે. રબ રોમદેવ, સબ રોમદેવ. હરીભાઈ પાછળ તો આપણે હાથ લાગે, બરોબર. બાકી આપણો બ્લોગ પૂરો કરી દઈએ હવે અહીંયાથી. જય રોમાપીર. બસ સાફ કરી દીધું આપણે નામ યાર કમ્પ્લીટ. હવે આજનો બ્લોગ પૂરો આપણો.